હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. 4 ટાઈમ્સ જીપીએસસીની એક્ઝામ આપી છે, 2 વખત ફેલ થઈ છું, પણ પ્રિલિમ્સ મેન્સ આપી છે, ઇન્ટરવ્યૂ પછી શોર્ટલિસ્ટ નથી થઈ અને પછી 2 વખત મારો રેન્ક આવ્યો છે. 3rd અટેમ્પ્ટમાં 66, 4th અટેમ્પ્ટમાં 9th રેન્ક. હું આ કહી રહી છું જેથી કરીને તમને લોકોને ખબર પડે કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, ઇટ ઇઝ નોટ ધેટ કે આજે તમે એક્ઝામ આપીને આજે તમે પાસ થઈ ગયા. ધીસ ઇઝ અ લોંગ ટર્મ પ્રિપેરેશન. તમારે ઘણા વર્ષો આપવા પડશે, તમારે બહુ જ બધી વસ્તુઓ સેક્રિફાઈસ કરવી પડશે, સિલેબસને ભણવાનાને ઉપર રાખવો પડશે. તો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ એવરીથિંગ ફ્રોમ માય એક્સપિરિયન્સ. કે મેં 31 યર્સની એજ પર પ્રિપેરેશન ચાલુ કરી હતી, તો ભાઈ મેં ઝીરોથી ચાલુ કરી હતી. એટ દેટ ટાઈમ હું સાયન્સ સ્ટુડન્ટ હતી, પછી અલગ અલગ રીતે કામ કર્યું હતું, અબ્રોડ જોબ કરીને આવી હતી. તો તમને કહીશ તો હસવું આવશે કે આઈ કુડ નોટ ઇવન રિમેમ્બર કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે છે, વોટ ઇઝ ધેટ. હિસ્ટ્રીને 3 ભાગમાં ડિવાઈડ થાય મને એ પણ ખ્યાલ નહોતો આવતો. તો આઈ એબ્સોલ્યુટલી સ્ટાર્ટેડ ફ્રોમ ઝીરો. ઓલ્સો હમણાં જ યુટ્યુબમાં એકાદ ભાઈલાએ કમેન્ટ કરી હતી કોઈક વિડીયોમાં કે પોતે દિલ્હીમાં ફાઉન્ડેશન કોર્સ કરીને આવે, સારી ગુણવત્તાના ફેકલ્ટીઝ પાસે ભણીને આવે. તો ગાઈઝ, લેટ મી ટેલ યુ વન થિંગ. મેં બધી જ વસ્તુ સેલ્ફ સ્ટડીથી કરી છે. મેં કોઈ દિવસ કોઈ જ કોચિંગ જોઈન નથી કર્યું, રાઈટ? જો તમે સેલ્ફ સ્ટડી કરી રહ્યા હો તો દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ, બટ યસ, તમને પ્રોપર ગાઈડન્સ જોઈશે. એન્ડ દિલ્હીમાં જ સારી ગુણવત્તાનું ટીચિંગ હોય એ બહુ મોટો ભ્રમ છે. આઈ નો કોણ ભણાવે છે, કેવું ભણાવે છે. એન્ડ યુટ્યુબ પર અમુક ફેકલ્ટીઝ જે બહુ જ ફેમસ છે એના લેક્ચર્સ જોઈને એમની સાથે ભણાવીને એન્ડ એ લોકો મને એમ કે મેમ વી રિયલી અપ્રિશિએટ ધ હાર્ડવર્ક યુ ડુ. મેં આખી આ જર્ની તય કરી છે. તો યસ, દિલ્હીમાં અમુક ફેકલ્ટીઝ બહુ જ સારા છે, બટ અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ પીપલ હુ આર ટીચિંગ આર એસ્પિરન્ટ્સ, જે લોકોના અટેમ્પ્ટ્સ પતી ગયા છે. યસ, મહેનત કરીને સારું ભણાવે છે, બટ ગુજરાતમાં ટીચિંગની ગુણવત્તા હલકી છે એવું તમે ના કહી શકો. આઈ વિલ ટેક ઇટ વેરી વેરી ઓફેન્સિવલી ઓન ધ ટીચિંગ ઇન્ડસ્ટ્રી ઓફ જીપીએસસી એન્ડ યુપીએસસી ઇન ગુજરાત. હવે તમને જો ડાયરા જોવામાં જ મજા આવતી હોય અને તમે ડાયરાવાળી ફેકલ્ટી ચૂઝ કરો છો તો ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ. ડોન્ટ બ્લેમ ધી એન્ટાયર ટીચિંગ કમ્યુનિટી. ચલો આજના ટોપિક પર આવીએ આપણે. તો ભાઈ, સૌથી પહેલાં તો જીપીએસસી શું છે? તમે લોકો કઈ ભૂલો કરો છો. મોટા ભાગના એસ્પિરન્ટ્સને એવું લાગે છે કે સિલેબસ ગોખી નાખવો જોઈએ, ટપર 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 પોપટની જેમ બોલાવવો જોઈએ. એવું કોઈ દિવસ પોસિબલ થવાનું જ નથી. જીપીએસસીની એક્સપેક્ટેશન્સ જ નથી કે તમે સિલેબસ ગોખો, રાઈટ? જીપીએસસીની એક્સપેક્ટેશન્સ છે શું? જીપીએસસી 3 ફેઝમાં હોય છે. સૌથી પહેલા છે પ્રિલિમ્સ. આની અંદર તમારી ડિસિઝન મેકિંગ કેપેબિલિટી, બરાબર, ધેન તમારી એનાલિટિકલ એન્ડ ક્રિટિકલ થિંકિંગ. આ બંને એબિલિટી ચેક કરે છે, બટ આ બંને એબિલિટી તમે ક્યારે કલ્ટિવેટ કરી શકશો? જ્યારે તમારી પાસે નોલેજ હશે. નોલેજ એટલે કે આપણા સિલેબસમાં જે પણ પોઈન્ટર્સ લખ્યા છે એ સિલેબસની નોલેજ સાથે તમારી આ 2 કેપેબિલિટીઝ ચેક થાય છે તમને ટાઈમ આપવામાં. અને હવે તમે જોશો તો ક્લાસ 1, 2 હોય, યુપીએસસી હોય કે ડીવાયએસઓ હોય, તમને વિચારવા પર મજબૂર કરી દે એવા ક્વેશ્ચન્સ હોય છે. પછી છોકરાઓ એમ કે પેપર લેન્ધી હતું. યસ, બિકોઝ એ લોકોએ એ રીતના માઇન્ડસેટ નથી બનાવ્યો. એમને એવું છે કે સ્કૂલની કે કોલેજની જેમ અમે આ બુક વાંચીએ એટલે આ બુકમાંથી જ વસ્તુઓ પૂછાશે. ના, બુકની અંદર જે વાંચ્યું છે એનું એપ્લિકેશન પૂછવામાં આવે છે. તો સૌથી મોટી મિસ્ટેક આપણે ત્યાં કરીએ છીએ કે ભાઈ સિલેબસને ગોખવા બેસી જાય છે. સિલેબસને ગોખવાનો નથી, સિલેબસને સમજવાનો છે. અને યસ, હિસ્ટ્રી છે તો અમુક ફેક્ટ્સ અને ક્રોનોલોજી યાદ રાખવી પડશે. પોલિટી છે તો આર્ટિકલ નંબર્સ યાદ રાખવા પડશે. એમાં હું બિલકુલ ના નથી પાડતી, પણ જો તમને સમજણ હશે, કોન્સેપ્ટ્સ તમારા ક્લિયર હશે તો જ તમને ખ્યાલ આવશે. સે ફોર એક્ઝામ્પલ, યુપીએસસી છે, એનો ફેવરેટ એક ક્વેશ્ચન છે, વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલિઝમ? અલગ અલગ રીતે પૂછે છે. બંધારણીયતા એટલે શું? લિમિટેશન ઓન ધી પાવર્સ ઓફ ધી ગવર્નમેન્ટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલિઝમ. સરકારની જે પણ સત્તાઓ છે એની ઉપર
રોક લગાવવામાં આવશે, નિયંત્રણ રાખવામાં આવશે, એને આપણે બંધારણીયતા કહીશું. હવે બંધારણીય નૈતિકતા એ અલગ છે. બંધારણીય નૈતિકતા, કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, વોટ ઇઝ ધેટ? Steadfast adherence to the principles of the constitution is constitutional morality. ગુજરાતીમાં કહીએ તો બંધારણના સિદ્ધાંતોને ચુસ્તપણે વળગીને ચાલવું એ બંધારણીય નૈતિકતા કહેવાય. હવે જો તમે પ્રિપેરેશન કરો છો અને ખાલી આર્ટિકલ્સ ગોખો છો અને તમને આ કોન્સેપ્ટ્સ નથી ખબર પડતા તો તમે જીપીએસસી યુપીએસસી છોડો, જીપીએસસી પણ ક્લિયર નહીં થાય, ડીવાયએસઓ એસટીઆઈ એક્ઝામ્સ પણ ક્લિયર નહીં થાય જો તમને કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો પહેલી વસ્તુ તો તમને 4 ઓપ્શન્સ આપે છે અહીંયા પ્રિલિમ્સમાં, એમસીક્યુઝ હોય છે, એમાંથી યુ વિલ હેવ ટુ વે એવરી ઓપ્શન કે ભાઈ કઈ વસ્તુ જે છે એ એલિમિનેટ થઈ જશે, કઈ વસ્તુ પ્રોપર છે. વર્ડ પ્લે હોય છે ઘણી બધી વખત ઓપ્શન્સમાં. સો યુ વિલ હેવ ટુ ડેવલપ ધ સ્કિલ ઓફ આઈડેન્ટિફાઈંગ ધોઝ થિંગ્સ. ઘણા બધા છોકરાઓ મારી પાસે આવે, રિવાઇઝ કરતા હોય પણ એમસીક્યુ સોલ્વ કરવાની પ્રેક્ટિસ જ ના કરી હોય, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જ ના જોયા હોય. તો આઈ વુડ સે યોર ફર્સ્ટ સ્ટેપ, અને ઘણા લોકોને નવાઈ લાગશે અને ઘણા લોકો કમેન્ટમાં નેગેટિવ પણ લખશે, પણ મેં જ્યારે પહેલી વખત જીપીએસસી આપી હતી પ્રિલિમ્સ, મેં લિટરલી 21 ડેઝ પ્રિપેરેશન કરી હતી. ઓકે, 21 ઓનલી 21 ડેઝની પ્રિપેરેશન પર મેં પ્રિલિમ્સ આપી હતી અને મેં ક્લિયર કરી હતી. બિકોઝ મારી શું સ્ટ્રેટેજી હતી સમજાવું છું તમને, બહુ રિસ્કી છે, તમે ના કરતા, તમે લોકો વધારે મહેનત કરજો, રાઈટ. હું એ વખતે 31 યર્સની હતી અને મને બહુ જ બધી ફિલ્ડ્સનો એક્સપિરિયન્સ હતો, જેમ કે એગ્રીકલ્ચર, ફાઇનાન્સ, મેં લંડનમાં કામ કર્યું હતું તો મને આઈઆર ખબર પડતું હતું ઘણું, રાઈટ. પ્લસ મેં સ્ટેમ સેલ બેન્કિંગ વાળી ફોર્મમાં પણ નાની જોબ કરી હતી ગ્રેજ્યુએશન પછી. તો મારું સાયન્સ એન્ડ ટેક, બાયોટેકનોલોજી આ બધું પાવરફુલ હતું. એટલે કેવું વાંચ્યું ના હોય બટ હું ક્વેશ્ચન જોઈને અને ઓપ્શન જોઈને સમજી શકું કે ભાઈ આ આન્સર ખોટો ને આ આન્સર સાચો. 31 યર્સની એજ હોય એટલે મારી પાસે ઘણું બધું નોલેજ હતું, રાઈટ. એક મારો કિડ જે છે એ 2012 બોર્ન છે, મેં 2017માં એક્ઝામ આપી હતી. તો ભાઈ 5 વર્ષનું બાળક હતું એટલે આઈ હેડ લોટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન બાયોલોજી ઓલ્સો, કારણ કે બાળકને પેટમાં દુખે, આંખમાં દુખે અને શું ખવડાવવાનું, કયા ફૂડમાં કયું ન્યુટ્રિયન્ટ હોય, કદાચ એસ્પિરન્ટ્સને આ વસ્તુ ગોખવી પડતી હશે. અને મારા 3rd અટેમ્પ્ટમાં મેન્સમાં એક ક્વેશ્ચન આવ્યો હતો કે આપણી બોડીમાં કયા વિટામિન્સની જરૂર છે અને એના સોર્સ શું છે અને એનું શું કામ છે. તો ઘણા બધા એસ્પિરન્ટ્સને નથી ખબર પડી, પણ હું તો મારા સનને રોજ કહેતી હોઉં કે ભાઈ મગ ચલાવે પગ, મગ ખાઓ, પ્રોટીન હોય, રાઈટ. કે આ ખાવાથી વિટામિન એ મળે, આ ખાવાથી કેલ્શિયમ મળે, આ ખાવાથી વિટામિન બી મળે. સો આઈ વોઝ વેરી વેલ અવેર ઓફ ઓલ ધોઝ થિંગ્સ. તો મેં મારો એક્સપિરિયન્સ યુઝ કર્યો. તો જીપીએસસી એવું નથી કહેતી કે તમે ખાલી ને ખાલી ચોપડિયું જ્ઞાન લઈને આવો, ગોખણપટ્ટી કરીને આવો. જીપીએસસી વોન્ટ્સ ટુ બી અવેર અબાઉટ યોર સરાઉન્ડિંગ્સ. એન્ડ ત્યાં જ આવે છે કરંટ અફેર્સ પિક્ચરમાં. ન્યૂઝપેપર જો તમે એવરી ડે અડધો પોણો કલાક કાઢીને વાંચશો, અને એમાં હું તમને ગુજરાતી ન્યૂઝપેપર્સની વાત નથી કરતી, વાંચો તો સારો ન્યૂઝપેપર વાંચો, ગુડ ક્વોલિટી જર્નલિઝમ વાંચો, તો તમને એક્ઝામ જે છે ને પ્રિલિમ્સ તો રમતા રમતા નીકળી જશે. હજી આપણે આની સ્ટ્રેટેજીને બધું બનાવીએ છીએ. ઓકે, આઈ થિંક આપણા વિડીયોને 8 મિનિટ્સ જ થઈ છે, બીજી 10 મિનિટ આપણે કરીશું, ડોન્ટ વરી અબાઉટ ઇટ. પ્રિલિમ્સમાં તો આ આવી ગયું. નાઉ મેન્સમાં તમે આ વખતના જો જીપીએસસીના મેન્સના ક્વેશ્ચન્સ જોશો, જે હમણાં સપ્ટેમ્બરમાં હતી, તો તમને ખબર પડશે કે કંઈ જ બેઠું કે ડાયરેક્ટ નથી પૂછ્યું. સે ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન હતો GS 1ની અંદર, જેમાં પૂછ્યું છે કે સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ અને મહાગુજરાત મૂવમેન્ટ. અનિધિ, એમ આઈ કરેક્ટ અબાઉટ ધીઝ 2 નેમ્સ? કે અહીંયા NCM હતું, NCM ક્યાં તો CDM પૂછો, આઈ એમ નોટ વેરી શ્યોર અબાઉટ ઇટ રાઇટ નાઉ, બટ ઇટ્સ ઓકે. આ બંનેની વચ્ચે મહાગુજરાત મૂવમેન્ટ ગુજરાતની છે, આ નેશનલ લેવલ મૂવમેન્ટ છે. આ બંનેની વચ્ચે કોમન પોઈન્ટ્સ કયા હતા, કોમન ફીચર્સ કયા હતા? તો આની અંદર તમારે બુદ્ધિ દોડાવવાની થશે કે ભાઈ માસ મૂવમેન્ટ છે, સક્સેસફુલ રહી એક અને બરાબર જ છે જો CDM અને મહાગુજરાત. તો તમારે આની અંદર લીડરશિપ હતી, રાઈટ. એ લોકોને એકદમ પ્રોપર લીડરશિપ મળી હતી. આ જાઓ બેટા, હા બેઠો. પ્રોપર લીડરશિપ હતી, રાઈટ. પછી માસ પાર્ટિસિપેશન હતું, અલગ અલગ ક્લાસીસનું પાર્ટિસિપેશન હતું.
લોકોએ શું કામ કર્યું, દે વર અગેન્સ્ટ ધી ગવર્મેન્ટ, આ બધા કોમન પોઈન્ટ્સ. સો ધીસ વિલ નોટ બી સર્વડ ટુ યુ ઓન અ પ્લેટર. બરાબર, આ તમને થાળીમાં પીરસીમાં નહીં આપે. આપણે સ્કૂલમાં હતા કે ક્વેશ્ચન આન્સર ટીચર્સે આપી દીધા, એ જ આન્સર ગોખી કાઢવાના ને એ જ ક્વેશ્ચન આવે, એવું નહીં હોય. તમારે તમારું જે નોલેજ છે, એનો જે ભંડાર તમે ભેગો કર્યો છે આટલું બધું ભણીને, એમાંથી વિચારીને આન્સર લખવો પડશે. આ કેવું છે કહું એકદમ લેમેન લેંગ્વેજમાં, તમને મીઠાનો ટેસ્ટ ખબર છે, મરચાંનો ટેસ્ટ ખબર છે, ધાણાજીરુંનો ટેસ્ટ ખબર છે. હવે તમારે વાનગી બનાવવાની છે, તો એ ત્રણની જે તમારી પાસે નોલેજ છે એ યુઝ કરીને તમે નાખશો અંદર. અંદર બટેકું નાખવું, કાંદો નાખવો, દેટ આર ઓલ નોલેજ પેકેટ્સ. ઇફ યુ આર ટુ મેક સમથિંગ, યુ હેવ ટુ યુઝ ઓલ ધી ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન ધી રાઇટ પ્રપોર્શન. તો મેન્સ જે છે ઇટ ઇઝ ઓલ્સો વેરી ટ્રિકી, અને ધ ડિમાન્ડ ઇઝ તમારી થિંકિંગ પાવર હોવો જોઈએ. રાઈટ, તમે પાસ કરશો એક્ઝામ તો તમે એક અધિકારી બનશો, આખો જિલ્લો તમારી અંડરમાં આવશે. રાઈટ, અલગ અલગ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ હોય છે અલગ અલગ પોસ્ટની, બટ પ્રાઇમા ફેસી યુ વિલ બી રિસ્પોન્સિબલ ફોર ધેટ લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશન. તો ત્યારે તમારે એક મલ્ટી ડાયમેન્શનલ થોટ પ્રોસેસ રાખવી પડશે કે યુ નો સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ શું ચેલેન્જીસ આવશે, કે શું ઓપોર્ચ્યુનિટીઝ આવશે, શું બેનિફિટ્સ છે, શું નેગેટિવ છે. તમે સ્ટેક હોલ્ડર અપ્રોચમાં વિચારી શકો છો કે નહીં કે ભાઈ બાળકો, મહિલાઓ, વૃદ્ધ, આ બધાની ઉપર આ પોલિસીની કેવી અસર થશે. બિકોઝ ફાઇનલી પાસ થયા પછી તમે અધિકારી બનશો, લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરશો. તો વેન વી ટોક અબાઉટ પ્રિલિમ્સ, ભાઈ પ્રોબ્લેમ સોલ્વિંગ એક્સરસાઇઝ છે, અને તૈયારી જે છે એમાં તમે પોતે પર્સનલી એટલા બધા પ્રોબ્લેમ્સ એન્કાઉન્ટર કરશો. દેન કમ્સ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ ઘણા બધા લોકો એને વાઇવા તરીકે લે છે. ઇટ ઇઝ નોટ વાઇવા, ઇટ ઇઝ અ પર્સનાલિટી ટેસ્ટ. રાઈટ, એકાદ વિડીયો કરીશું આપણે જેમાં હું મારું એક કોમન પેનલવાળું ઇન્ટરવ્યૂ હતું ને એના અનુભવ શેર કરીશ તમારી સાથે. તમને ફેક્ટ્સ આવડે છે કે નથી આવડતા એ નથી ચેક થતું. તમે પ્રિલિમ્સ આપી છે, મેન્સ લખી છે, ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ થયા છો, મતલબ કે તમે વાંચ્યું છે સિલેબસ અને તમે સારું એવું નોલેજ ધરાવો છો. તો તમારું નોલેજ નથી ચેક કરતા. તમે કઈ રીતે વિચારો છો, તમે કઈ રીતે ડીલ કરી શકો છો ડિફિકલ્ટ સિચ્યુએશન્સ, એટસેટ્રા એટસેટ્રા વસ્તુઓ અહીંયા જોવામાં આવે છે. નાઉ ગોઈંગ બેક ટુ શું કરવું જોઈએ. રાઈટ, કે ભાઈ ઝીરોથી સ્ટાર્ટ કરવું હોય કોઈને તો કેવી રીતે કરવું જોઈએ. ધ ફર્સ્ટ થિંગ આઈ વુડ રેકમેન્ડ ઇઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે છે એ તમે લઈ લો. લાસ્ટ 2017થી લઈ લો, દાસા સર આવ્યા પછી, અને 2014માં મેન્સમાં પણ એમસીક્યુ હતા, આ પણ લઈ લો જીપીએસસીના. સાથે સાથે યુપીએસસીના પણ 2017થી જ લઈ લો પીવાયક્યુઝ. હવે આ પીવાયક્યુઝ કયા લેવાના છે, તમારે ટોપિક વાઇઝ જે પણ તમને આપતું હોય. સૌથી પહેલાં તમારે સમજવાની એ જરૂર છે કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, વોટ ઇઝ ધ ડિમાન્ડ ઇન ટર્મ્સ ઓફ પ્રિલિમ્સ એન્ડ મેન્સ. સો દેટ જ્યારે તમે આ બુક્સ વાંચવાનું ચાલુ કરો ત્યારે તમને ખબર છે, તમારા બ્રેનને ખબર છે, તમારા માઇન્ડને ખબર છે કે કઈ ઇન્ફોર્મેશન કઈ રીતે યાદ રાખવાની છે. ઘણા બધા છોકરાઓ મારી પાસે આવીને એમ કે મેમ છે ને જે શાસકો છે ને, કે જે રૂલર્સ છે એ લોકોએ ક્યારથી રૂલ કરવાનું સ્ટાર્ટ કર્યું, ક્યારે એન્ડ કર્યું ને યર્સ યાદ નથી રહેતા. ગાઈઝ, જો પીવાયક્યુ જોયા હશે ને તો ખબર પડશે દેટ ઇઝ ઇરરેલેવન્ટ. દેટ ફેક્ટ નો વન ઇઝ આસ્કિંગ. તો તમે જે ફાલતુ ટેન્શન કરો છો ને તો બધું તમારું પીવાયક્યુ જોઈને જ પતી જશે. અને જ્યારે તમે 10 યર્સના કરશો ને આ બધા પીવાયક્યુઝ, તો તમને ખબર પડશે કે રિપીટેડ થીમ્સ હોય છે. તો તમે જાતે જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બહાર કાઢી શકશો. રાઈટ, ભણવાનું આપણે બધું જ છે, બટ યસ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર વધારે એમ્ફેસિસ કરવાનું છે. ઘણા ટોપર્સ એવું કહેતા હોય ઇન્ટરવ્યૂ આવે ને ત્યારે કે મેં પહેલા દિવસથી આન્સર રાઇટિંગ ચાલુ કર્યું હતું. કોઈ પાસે એટલું નોલેજ જ ના હોય કે પહેલા દિવસથી આન્સર રાઇટિંગ ચાલુ કરી શકે. તમે 2 સબ્જેક્ટ પતાવો અને પછી તમે ઇન્ટરલિંકિંગ ચાલુ કરી શકો સબ્જેક્ટ્સની વચ્ચેનું, અને પછી તમે મેન્સના આન્સર્સ લખી શકો, લખવાનો પ્રયત્ન કરી શકો. મહિનો કન્સિસ્ટન્ટલી ખરાબ આન્સર લખ્યા પછી મહિને 1.5 મહિને તમે જીપીએસસીની ડિમાન્ડ મુજબ આન્સર્સ લખી શકશો. ધેટ ટુ રોજ જે કરેક્ટિવ પાથ પર, કે ભાઈ રોજ જો તમને કોઈ ચેક કરી આપતું હોય કે આન્સર સાચો કે ખોટો, એ રીતે થશે તો જ તમે તમારી પ્રિપેરેશન કરી શકશો. નાઉ સી, બુક લિસ્ટનો મેં એક વિડીયો બનાવ્યો છે. પ્લીઝ 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 ફોલો દેટ બુક લિસ્ટ. ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ બુક લિસ્ટ છે. ફોર શ્યોર આ જ બુક લિસ્ટ ફોલો કરજો. પીવાયક્યુઝ હું તમને કરવા કહું છું, સાથે સાથે ટોપિક વાઇઝ.
અને મોક ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને પ્રિપેર કરશે કઈ રીતે સ્ટ્રેટેજી બનાવી, કેટલા ક્વેશ્ચન્સ. ઘણા લોકોને લાગતું હોય કે સ્ટ્રેટેજી જ જીપીએસસી છે કે યુપીએસસી છે. ના, ઇટ ઇઝ હાર્ડવર્ક, lot of hard work, lot of dedication, lot of patience, okay, and lot of smart work also. મોક ટેસ્ટ પણ આપવી પડશે. ખાલી સ્ટ્રેટેજી બનાવવાથી, ખયાલી પુલાવ પકાવવાથી કે પેલું મેનિફેસ્ટેશન, આ હું આંખ બંધ કરીને વિચારું કે હું ડીએમ છું ને હું ડીએમની ઓફિસમાં ડીએમની ખુરશી પર બેઠી છું, એમ નહીં બનાય ઓફિસર. બરાબર, મહેનત લાગે છે આમાં, ખૂન, આંસુ, પસીના જે હોય બધું જ લાગી જાય છે આની અંદર. ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, મોમેન્ટ્સ જ્યારે તમે સખત ખુશ છો, મોમેન્ટ્સ જ્યારે તમે સખત દુઃખી છો, એ બધું આવી જાય છે. ધીસ ઇઝ લાઈક એન એન્ટાયર જર્ની ઇન ઇટ. બીજો એક પ્રશ્ન લઈએ આપણે આજે. હમણાં જ એક સ્ટુડન્ટ મળવા આવ્યો તો એણે કીધું કે મેમ મારથી છે ને બેસાતું નથી ભણવા, થોડુંક વાંચું ને એટલે એમ થાય કે થોડુંક ટાઈમપાસ કરી આવું, થોડુંક સૂઈ જવું, થાક લાગ્યો છે. તો જ્યારે પણ તમને આવું થતું હોય કે હવે વંચાતું નથી, હું થાકી ગયો છું, હું સૂઈ જાઉં, ત્યારે એક જ વસ્તુ યાદ રાખજો કે તમે ઊંઘી તો જશો 2 કલાક, રાઈટ? તમે નહીં ભણો તો પણ એ 2 કલાક પાસ તો થઈ જ જશે, ઊંઘવામાં કે રીલ જોવામાં કે બહાર જવામાં કે ફોન પર વાતો કરવામાં. બટ શું એ 2 કલાક પત્યા પછી તમે પોતાની સાથે હેપી રહેશો, સેટિસ્ફાઈડ રહેશો? તમારા પેરેન્ટ્સનું જે ડ્રીમ છે, તમારે જે ગોલ અચીવ કરવો છે, એના તરફ તમે આ 2 કલાક આગળ વધી રહ્યા છો? ના. કોઈ ફાયદો થઈ રહ્યો છે? કારણ કે અત્યારે કેવું છે, બધાની એક્સપેક્ટેશન્સ, તમારા પોતાની, તમારા પેરેન્ટ્સની, બધાની તમારી ઉપર છે. તમે એક બહુ જ મોટો ગોલ બનાવીને બેઠા છો. એક એક્ઝામ્પલ લઈએ, વિચાર કરો. ધેર ઇઝ અ યોગી, આઈ વુડ સે એક પર્સન છે જેણે ત્યાગી દીધું છે સમાજ, અને એ સાધુ બની ગયા છે, અને એમની ઈચ્છા છે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. ઓકે, હવે એ વ્યક્તિ તપસ્યા કરી રહ્યા છે અને બહુ થાકી ગયા, એમને એમ થાય છે કે હું 3-4 કલાક ઊંઘી જાઉં હવે. પણ તમે વિચાર કરો, એ વ્યક્તિ હવે સૂઈ જશે તો શું એમની તપસ્યા આગળ વધવાની છે? ના. જીપીએસસી ઇઝ લાઈક અ તપસ્યા, ટુ બી વેરી ઓનેસ્ટ. તો એ વ્યક્તિ શું કરશે? ના, હું ઊંઘીશ નહીં, 10 મિનિટ વધારે, 10 મિનિટ વધારે, 10 મિનિટ વધારે. કારણ કે એ એના સેક્રિફાઈસીસ યાદ રાખશે કે ભાઈ હું ઊંઘવા માટે આટલું બધું ત્યાગ કરીને આવ્યો છું, હું ઊંઘવા માટે આટલી બધી વસ્તુઓ કરું છું. તો તમારે પણ સિમિલર વેમાં વિચારવું પડશે કે શું તમે કદાચ કોઈ હોસ્ટેલમાં રહો છો, ઘરેથી મમ્મી પપ્પા પૈસા મોકલે છે, તો શું તમને ટાઈમપાસ કરવા માટે મમ્મી પપ્પા, અને મમ્મી પપ્પા જ્યારે તમારા ભણવાને આટલું સપોર્ટ કરતા હોય ને, ત્યારે એ લોકો પોતે બહુ જ સેક્રિફાઈસીસ કરતા હોય. તમે વિચાર કરો, તમે ગાંધીનગરમાં કે અમદાવાદમાં કે ક્યાંય હોસ્ટેલમાં રહો છો, તમારો મંથલી એક્સપેન્સ મિનિમમ 15,000 to 20,000 રૂપીસ થશે. સ્ટે, ફૂડ, લાઇબ્રેરી, એટસેટ્રા એટસેટ્રા. ઇટ ઇઝ નોટ ઇઝી ફોર અ મિડલ ક્લાસ ફેમિલી 20,000 રૂપિયા દર મહિને સાઈડમાં મૂકવા. તો જ્યારે પણ એવું થાય ને કે ભણવા નથી બેસાતું એન્ડ મારે ઊંઘી જવું છે કે મારે ફોન ચલાવવો છે કે મને કંટાળો આવે છે, જસ્ટ થિંક અબાઉટ ધ સેક્રિફાઈસીસ યોર પેરેન્ટ્સ આર મેકિંગ. હું અહીંયા સપોર્ટિવ પેરેન્ટ્સની વાત કરું છું. બીજું, ઘણા બધા લોકો એવા હોય છે કે ભાઈ આગળ હવે એ લોકો પાસે કોઈ કરિયર પાથ નથી, તો વિચાર કરો છો તો ઊંઘી જશો તો કરિયર પાથ આવી જશે? ના. તો હંમેશા જ્યારે પણ એમ થાય ને કે કંટાળો આવે છે, નથી વાંચવું, થિંક અબાઉટ યોર પેરેન્ટ્સ, થિંક અબાઉટ યોર જર્ની, થિંક અબાઉટ વોટ યુ વોન્ટ ફ્રોમ લાઈફ. અને શું ઊંઘવાથી તમે બધી વસ્તુઓની નજીક જઈ રહ્યા છો? નથી જઈ રહ્યા. આ માઇન્ડસેટથી જીપીએસસીની તૈયારી સારી થશે. This is the mindset you need. You need that, whatever it takes. મેં કીધું મેં 21 દિવસમાં પ્રિલિમ્સ ક્લિયર કરી હતી. મેં બેસીને બેકવર્કિંગ કર્યું કે મને 400 કલાક જોઈશે સિલેબસ ગો થ્રુ કરવા માટે અને આટલા MCQs PYQs સોલ્વ કરવા માટે. મેં 20 દિવસ 20 કલાક મહેનત કરી છે. હવે આ મહેનત ખાલી 20 જ દિવસ થાય, હા, એનાથી આગળ ના થાય. અને પછી ક્લાસ 1-2 એક્ઝામ આપીને હું 10 દિવસ બીમાર પણ પડી હતી, બહુ જ બીમાર પડી હતી. તો આવું ના કરવું, બટ યસ, ડેડિકેશન તો જોઈશે યાર. સમજાયું બધાને? તો વિથ ધીસ નોટ, આ એક સિરીઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, હાઉ ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન ફ્રોમ ઝીરો. બીજા વિડીયોઝ આપણે લાવતા રહીશું આ જ સિરીઝમાં. ટુડે આઈ જસ્ટ વોન્ટેડ ટુ ટોક અબાઉટ ધ માઇન્ડસેટ. Right, I'm not promoting any courses, but still if you want any information, 70119020
60 ઇઝ અવર નંબર. તમે અમને વોટ્સએપ કરી શકો છો, અમને કોલ કરી શકો છો, એન્ડ વી વિલ બી મોર દેન હેપી ટુ ગાઈડ યુ વિથ એની ઓફ યોર જીપીએસસી રિલેટેડ પ્રોબ્લેમ્સ. Done guys. Thank you very much. See you tomorrow.